હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ખૂબ જ ઠંડુ ઠંડુ અને હેલ્થ માટે સુપર એવું એપલ અને બનાનાનું મિલ્કશેક બનાવવાના છે. ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જોજો, રેસીપીની ટ્રાય કરજો. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે એપલ બનાના મિલ્કશેક બનાવવાનું શરૂ કરીએ. એના માટે અહીં મેં એક એપલ લીધેલું છે, મીડિયમ સાઇઝનું સારું એવું લાલ લીધેલું છે, અને 3 નાના એવા બનાના લીધેલા છે. જો તમારા બનાના મોટા હોય તો તમે 2 પણ લઈ શકો છો, અને જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો તમારે ધ્યાન રાખવાનું, એક એપલની સામે 2 મોટા અથવા 3 નાના બનાનાનું તમારે રેશિયો રાખવાનું. હવે આપણે એક જ્યુસર લીધેલું છે, એમાં છોલતા ઉતારીને બનાના અને એપલને લઈશું. તો ફ્રેન્ડ્સ, બનાના આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે, કેલ્શિયમથી ભરપૂર છે. સાથે સાથે એપલ પણ બહુ જ ફાયદાકારક છે, બીમારીઓથી દૂર રાખે છે, વિટામિન એનો સ્ત્રોત છે. સાથે સાથે આપણે મિલ્કશેક બનાવવામાં મિલ્કનો ઉપયોગ કરવાના છે, તો એ સંપૂર્ણ આહાર છે. એમાં બધા જ પ્રકારના વિટામિન અને ખનિજ ક્ષારો રહેલા હોય છે, જે આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે. તો ફ્રેન્ડ્સ, આ મિલ્કશેક તમે ગરમીમાં જરૂરથી બનાવીને પીજો. બાળકો અને મોટા તમામને બનાવીને આપજો, સૌને બહુ જ ભાવશે. આમ તો બાળકો ફ્રૂટ્સ જલ્દી નથી ખાતા હોતા, દુકાનનું જ બહારનું જ વધારે ખાતા હોય છે, પણ આ રીતે તમે મિલ્કશેક બનાવશો ને તો બાળકો માંગીને પીશે અને એમની હેલ્થને પણ ખૂબ સુધારશે. તો આ રીતે આપણે પહેલાં બનાનાને કટ કરી લીધેલા છે, અને પછી સરસ રીતે એપલને છોલી લીધેલું છે, અને એને આ રીતે નાના નાના ટુકડામાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આમ તો આ રેસીપી બનાવવામાં ફક્ત હાર્ડલી 5 મિનિટ જેવો સમય લાગે છે, બિલકુલ સમય પણ નથી લાગતો, અને ટેસ્ટમાં લાજવાબ લાગે છે. સરળ પણ છે અને હેલ્ધી પણ છે. તો આ રેસીપી તો ટ્રાય કરવાની ચોક્કસ રીતે. હવે જુઓ, અહીં મેં બદામ લીધેલી અને એને મેં પલાળી રાખેલી, અને એના છોલતા ઉતારીને એને કટ કરીને લીધેલી છે. આ પોઈન્ટ પર તમે કાજુ પણ યુઝ કરી શકો છો. અને મેં ચપટી ઇલાયચી પાવડર અને 3 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે. તો ફ્રેન્ડ્સ, આમાં ઇલાયચીનો ટેસ્ટ બહુ સરસ લાગતો હોય તો તમે ચોક્કસ એડ કરજો. થોડા મેં આઈસ ક્યુબ એડ કર્યા છે, કે જેથી ઝડપથી ઠંડુ થઈ જાય અને જલ્દી એન્જોય કરી શકાય. અને એમાં મેં 500 mlની દૂધની થેલી લીધેલી છે, ફૂલ ફેટ દૂધ લીધેલું છે. એમાંથી અડધું અત્યારે એડ કરું છું, અડધું આપણે પાછળથી ઉપયોગમાં લઈશું. અને હવે આપણે મિક્સર જારમાં એને સરસ એવું પીસી લઈશું. તો આ જ્યુસર જાર છે, બરાબર, અને સરસ એવી રીતે મેં એને પીસી લીધેલું છે. તો હું તમને બતાવું એની કન્સિસ્ટન્સી કે પ્રમાણેની છે. જો એકદમ મિલ્કી અને એકદમ સરસ એવું ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ. તો એને મેં એક તપેલીમાં કાઢી લીધેલું છે. હવે એમાં બાકીનું જે દૂધ છે 500 mlમાંથી, એ પણ મેં એડ કરી દીધેલું છે. એટલે ટોટલ 500 ml દૂધની સામે મેં એક એપલ લીધેલું છે, 3 નાની સાઇઝના બનાના લીધેલા છે. બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું, અને એકદમ ક્રીમી એવું આપણું મિલ્કશેક બનીને તૈયાર છે. તો એને આપણે ઠંડુ સર્વ કરીશું. તો આપણે ગ્લાસમાં થોડાક આઈસ ક્યુબ એડ કર્યા છે, અને પછી આપણે આપણું ઠંડુ જ્યુસ એડ કરીશું, અને એને ઠંડુ સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, ઉપરથી તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટથી એને ગાર્નિશ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, છે ને બનાવવાનું એકદમ સરળ. તો તમે પણ ચોક્કસ આજે જ બનાવો, ટ્રાય કરો. રેસીપી કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, અને વિડીયોને લાઈક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.